નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું અને દરેક વાલી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર સમજવાનું છે કે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા એ શું છે, કેવી રીતે આપવામાં આવે છે, કયા ધોરણમાં આપવામાં આવે છે અને કયા પ્રકારની પદ્ધતિ આ પરીક્ષાની અંદર હોય। નવોદય ફ્રી બેસ્ટ સ્કૂલ ભારત સરકારની આ યોજના છે। 1984 થી શરૂ છે। આપણા સુધી પહોંચતા ઘણો બધો સમય થઈ ગયો। ઘણા બધા વાલી મિત્રો પણ એવા હશે કે જેને હજુ પણ આ પરીક્ષા વિશેનું સાચું નોલેજ નથી। તો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો 30 સેકન્ડ તમે ખમી જાઓ। આ વિડીયોની અંદર નવોદયનું આપણે સંપૂર્ણ જ્ઞાન જોવાનું છે, એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજના માટે કયા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એની આપણે જરાક ઝાંખી કરવાની છે કે નવોદય ફ્રી બેસ્ટ સ્કૂલ આપણે ટાઇટલ એને આપવામાં આવ્યું છે જવાહર નવોદય વિદ્યાલય। જવાહર નવોદય વિદ્યાલય છે એ નામ ઘણીવાર આપણે સાંભળેલું હોય, તો એની ડિટેલ આપણે થોડીક જોઈ લઈએ કે દરેક જિલ્લાની અંદર નવોદયની એક શાળાઓ આવેલી છે। દરેક જિલ્લામાં નવોદયની એક શાળા છે। એ શાળાની અંદર કયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તો કે જે વિદ્યાર્થીઓ 5મું ધોરણ પૂર્ણ કરે છે, 5મા ધોરણમાં પરીક્ષા આપી શકે, 4થું ધોરણ પૂર્ણ કરી અને 5મા ધોરણમાં જે બાળકો આવ્યા છે તે આ પ્રવેશ પરીક્ષા આપી શકે। પણ નવોદય વિદ્યાલય શું છે એની જરાક હું સમજ આપું તો ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની એક વિશિષ્ટ યોજના છે। ગ્રામ્ય વિસ્તારના તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ મફત શિક્ષણ મળવાનું છે। સીબીએસઈ બોર્ડ સાથે જોડાયેલું ઉચ્ચ ગુણવત્તા વાળું માળખું છે કે જેથી કરી અને નવોદયમાં પાસ થાય એ બાળકોને સીબીએસઈ પ્રકારનું શિક્ષણ મળવાનું છે। આ પ્રવેશ પરીક્ષા છે એ ધોરણ 5 માં લેવામાં આવે છે। જે બાળકોએ ધોરણ 4 પૂર્ણ કર્યું છે અને 5મા ધોરણમાં આવ્યા છે એ બાળકો અત્યારથી તૈયારી શરૂ કરી દે। 5મા ધોરણની અંદર જ્યારે બીજું સેમેસ્ટર શરૂ થશે ત્યારે આ પ્રવેશ પરીક્ષા યોજાતી હોય છે। એમાં પસંદગી કઈ રીતે આપવામાં આવે છે, તો કે મેરિટ આધારિત પસંદગી છે। તાલુકો જિલ્લો એમાં બેઠક ફાળવેલી છે, એ બેઠકોમાં જે પ્રમાણે બાળકોનું મેરિટ હોય એ મેરિટના ધોરણે અભ્યાસક્રમની અંદર સિલેક્ટ થાય બાળક, એટલે એને પ્રવેશ પરીક્ષામાં નવોદયની અંદર પ્રવેશ મળે છે। આ પ્રવેશ પરીક્ષાની કોઈ ફી નથી। પ્રવેશ પરીક્ષાની કોઈ ફી નથી। શિક્ષણ, રહેઠાણ અને ભોજન સંપૂર્ણ નિઃશુલ્ક છે। પ્રવેશ પરીક્ષાની તો ફી નથી જ વાલી મિત્રો, પણ ત્યાં આગળ ભણવાની પણ કોઈ જાતની ફી નથી। આ પ્રવેશ પરીક્ષામાં જ્યારે બાળક ધોરણ 4 પૂર્ણ કરે છે, 5મા ધોરણમાં આવે છે, ત્યારે એની પ્રવેશ પરીક્ષા માટેની તૈયારી શરૂ કરવાની હોય। પ્રવેશ પરીક્ષાને જોવા જઈએ તો મુખ્ય 3 વિષય છે। મુખ્ય 3 વિષય, આ 3 વિષયની અંદર પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી। માનસિક યોગ્યતા કસોટી। તો આપણને એમ થાય માનસિક યોગ્યતા કસોટી એટલે, તો માનસિક યોગ્યતા કસોટી એટલે એવું કે આપણે જે પણ તૈયારી કરીએ છીએ એમાં
મગજનો ઉપયોગ વધારે કરવાનો છે, મતલબ માનસિક પ્રશ્નો વધારે પૂછાય. માનસિક પ્રશ્નો એટલે આપણે અહીંયા 5મા ધોરણના બાળક માટે માનસિક પ્રશ્નો એવા છે કે જે આકૃતિ સ્વરૂપે આપવામાં આવ્યા છે. તો આકૃતિ સ્વરૂપમાં એટલે જુદી જુદી 10 પ્રકારની આપણી પાસે આકૃતિઓની પેટર્ન આપવામાં આવી છે. જેમ કે અલગ પડતી આકૃતિ શોધો, સમાન આકૃતિ શોધો, આકૃતિ પૂર્ણ કરો, અધૂરી આકૃતિ પૂર્ણ કરો, આકૃતિનો ક્રમ પૂર્ણ કરો, મિરર આકૃતિ એટલે કે પ્રતિબિંબ આકૃતિ શોધો, જુદા જુદા બોક્સ કે આકૃતિઓના ટુકડા આપ્યા છે અને ભેગા કરવાથી કઈ આકૃતિ બને છે એ શોધો, અને આકૃતિ દોરેલી છે એનો કોઈ ભાગ અલગ આપવામાં આવ્યો છે, એ ભાગ કઈ આકૃતિમાં છુપાયેલો છે એ ભાગ આપણે શોધવાનો છે, એ આકૃતિ આપણે શોધવાની છે. આવી 10 પ્રકારની અલગ અલગ યોગ્યતા કસોટીમાં આકૃતિઓનો આખો વિષય છે. બીજો વિષય છે ગણિત. ગણિતની અંદર અલગ અલગ 15 જેટલા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે સંખ્યા જ્ઞાન, સંખ્યા પદ્ધતિ, અવયવીકરણ, લસાઅ, ગુસાઅ, નફો ખોટ, આવા દાખલાઓ એને પૂછાવાના છે. આવા પ્રકરણની એને તૈયારી કરવાની છે, જે ધોરણ 5માં પણ એને ભણવાના છે. ત્રીજો વિષય છે ભાષા. ત્રીજો વિષય છે ભાષા. ભાષા ગુજરાતી. તો ભાષા ગુજરાતીની અંદર આપણને આપવામાં આવેલો હોય પેરેગ્રાફ. પેરેગ્રાફની અંદર આપણને 5 પ્રશ્ન નીચે આપવામાં આવ્યા હોય, એ પેરેગ્રાફને યોગ્ય રીતે વાંચન કરવાનું અને એની નીચે આપેલા 5 પ્રશ્નના જવાબ આપવાના. આ 3 વિષયોની ચર્ચા કરી. 3 વિષયમાં આકૃતિ છે તે કેટલી પૂછાય છે? તો 40 પ્રશ્ન. આકૃતિના પ્રશ્ન 40 અને એના ગુણ કેટલા? તો 50. કેમ? દરેક આકૃતિનો એક પ્રશ્નનો ગુણ 1.25 છે. ગણિત છે એના પ્રશ્ન 20 પૂછાય, દરેકનો 1.25 ગુણ એટલે એના ગુણ થાય 25. ભાષા ગુજરાતી. ભાષા ગુજરાતીની અંદર 4 ફકરા પૂછાય, 4 પેરેગ્રાફ, ટૂંકમાં 4 ફકરા. 4 ફકરાની અંદર 5 પ્રશ્ન એટલે 5 ગુણ્યા 4 એટલે કેટલા પ્રશ્નો પૂછાય? 20 પ્રશ્ન પૂછાય. દરેક પ્રશ્નનો 1.25 ગુણ એટલે ગુણ થયા 25. 50, 75 અને 100. વિદ્યાર્થી મિત્રો, 100 ગુણનું પેપર 40, 20 અને 20 એટલે કે 80 પ્રશ્નોનું પેપર. પ્રશ્નો કેટલા? 80. ગુણ કેટલા? 100. 80 પ્રશ્નોનું પેપર છે, 100 ગુણ છે. 100 ગુણમાંથી મેક્સિમમ ગુણ આપણે કલેક્ટ કરવાના છે. આકૃતિની અંદર, ગણિતની અંદર અને ભાષાની અંદર. ત્રણેય વિષયની અંદર પાસ થવું જરૂરી છે. ત્રણેય વિષયના વધારે ગુણ લાવવા જરૂરી છે, જેથી કરી અને આપણને મેરિટના આધારે પ્રવેશ મળવાનો છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આ નવોદય પ્રવેશ પરીક્ષા આપણે પાસ કરી લીધી તો આપણને નવોદયની અંદર શું મળવાનું છે? તો કે પહેલી વાત જે આપણે જોઈએ છે શું? તો કે શિક્ષણ. કેવું શિક્ષણ? તો કે એમાં સ્માર્ટ ક્લાસરૂમ વાળું, આધુનિક લેબ વાળું અને સારી એવી લાઇબ્રેરીની સુવિધા વાળું શિક્ષણ આપણને મળવાનું છે. આ ઉપરાંત જો અભ્યાસલક્ષી સામગ્રીની વાત કરવામાં આવે તો મફત પુસ્તકો મળવાના છે, સ્ટેશનરી મળવાની છે અને આધુનિક શિક્ષણના બધા જ જે સાધનો આવશે પ્રયોગશાળાને લગતા, આ બધું જ એની અંદર ફ્રી ઓફ કોસ્ટમાં સમાવિષ્ટ છે. એમાં કોઈ અલગથી એનો ચાર્જ દેવાનો રહેતો નથી. આ ઉપરાંત દરેક બાળકોને યુનિફોર્મ, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ અને રહેવા માટેની બેસ્ટ સુવિધા આપણને નવોદયની અંદર મળવાની છે. વિદ્યાર્થી મિત્રો,
એની અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિ થાય અને વિદ્યાર્થીઓનો વિકાસ થાય એના માટે શું કરવામાં આવે છે? તો કે ખાસ રમતગમત, સંગીત અને નૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ, આ 3 મુદ્દાઓ ઉપર સૌથી વધારે ધ્યાન આપવામાં આવે કે નેશનલ કક્ષાની સ્પર્ધાઓ અને એની તાલીમ આપવામાં આવે. કલા ઉત્સવ અને સાંસ્કૃતિક વારસો એ સંગીત અને નૃત્ય સ્વરૂપે આપણને ત્યાં સમજાવવામાં આવે, શીખવવામાં આવે. અને વક્તૃત્વ સ્પર્ધા, નેતૃત્વના ગુણ, અને બીજો સૌથી શ્રેષ્ઠ ગુણ જો તમને કહું તો દરેક વિદ્યાર્થીઓની અંદર શિસ્તનો ગુણ અને નિયમિતતાનો ગુણ ત્યાંથી આપણને મળવાનો છે. તો આવું સારું અને શ્રેષ્ઠ શિક્ષણ નવોદય વિદ્યાલયની અંદર મળતું હોય તો દરેક બાળકે નવોદય પ્રવેશ પરીક્ષા આપવી જોઈએ અને એની અંદર ઉત્તીર્ણ થવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે સ્વપ્ન જોયું છે તો આ સ્વપ્નને સાકાર કરવા માટે નવોદયની અંદર આપણે ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાંથી તમને રોજે રોજ જે અભ્યાસક્રમ આપવામાં આવશે એ યુટ્યુબ મારફતે તમે તૈયાર કરી શકશો અને એના દ્વારા તમે નવોદયની પ્રવેશ પરીક્ષા આપી શકશો, જેથી કરી અને તમારે એના માટે એક્સ્ટ્રા કોઈ ચાર્જ ભરવાનો થતો નથી. માત્ર અને માત્ર યુટ્યુબ ચેનલની અંદર રોજે આપણે જે વિડીયો અપલોડ કરીએ છીએ આ વિડીયો તમારે જોવાના છે અને સાથે સાથે નવોદયની તૈયારી કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ આપણી સ્વપ્નની ઉડાન ભરવા માટે, અને આ સ્વપ્નની ઉડાનની શરૂઆત થાય છે ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ થી. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.